હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું આપની સાથે શેર કરીશ કોબીજના મુઠિયા। કોબીજના મુઠિયા માટે આપણે 300 ગ્રામ ઘઉંનું ભૈડું લીધું છે, 200 ગ્રામ ચણાનો લોટ, કોબીજનું છીણ 250 ગ્રામ, 2 ચમચા ભાત રાંધેલા લીધા છે, આદુ લસણ લીલા મરચાંની પેસ્ટ 1 ચમચી, વરિયાળી 1 ચમચી, તલ 1 ચમચી, અજમો અડધી ચમચી, ગરમ મસાલો 1 ચમચી, હળદર પાવડર 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, મરચું પાવડર 1 ચમચી, દળેલી ખાંડ 1 ચમચી, દહીં 100 ગ્રામ, મીઠું 1 ચમચી। હવે આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે। આના અંદર આપણે પાણી નથી નાખવાનું, કારણ કે કોબીજ, દહીં અને ભાત 3 છે એટલે આપણે તેનાથી જ લોટ બંધાઈ જાય છે। આ લોટને આવી રીતે બધો જ મસાલો એકદમ મિક્સ કરી લેવાનો છે। ફ્રેન્ડ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો। જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરજો। આવી રીતે બધો જ લોટ મિક્સ કરી લેવાનો છે। આ મુઠિયામાં આપણે પૌવા પણ નાખી શકીએ છીએ પલાળીને, પછી ખીચડી હોય તો પણ ખીચડીના પણ સારા બને છે, ભાતના પણ સારા બને છે। 10 મિનિટ આવી રીતે આપણે લોટ ખુલ્લો જ રાખવાનો છે, પડ્યો રાખવાનો છે। 10 મિનિટ પછી આપણે આવી રીતે કરીને છૂટો કરીને પછી તેલ નાખવાનું છે, 100 ગ્રામ તેલ નાખીને બરાબર મિક્સ કરી લેવાનું છે। આવી રીતે મિક્સ કરીએ એટલે તેલ એના અંદર બરાબર મિક્સ થઈ જાય છે। તેલ આપણે છેલ્લે જ નાખવાનું છે। હવે આપણે આવી રીતે હાથમાં તેલ લગાવીને એનું ગોળ શેપ કરવાનું છે, કે જેનાથી આપણે કટિંગ કરીએ ત્યારે ગોળ કટિંગ થાય। આવી રીતે આપણે બધા જ મુઠિયા બનાવી લેવાના છે। આ જે કોબીજ છે તેને આ જે કટર છે, આ કટરમાં મેં કટિંગ કર્યું છે, અને આ જો ના હોય તો તમે આ છીણીમાં પણ કરી શકો છો, પણ મિક્સરમાં કરશો તો મિક્સરમાં બરાબર નહીં થાય, એનાથી બહુ ઝીણું થઈ જાય છે। આવી રીતે આપણે બધા જ મુઠિયા બનાવી લેવાના છે। હવે આપણે એક વાસણમાં પાણી લેવાનું છે। આપણે મુઠિયા બાફવા માટે આના ઉપર આ જે ડીશના અંદર આપણે તેલ લગાવી દઈશું, જે આ ડીશમાં આપણે મૂકવાના છે। તેલ લગાવવાથી આપણે જે મુઠિયા છે એ ચોંટે એની અંદર। હવે આપણે બધા જે મુઠિયા છે તે આમાં કટિંગ કરીને મૂકી દેવાના છે। આ જે મેં રોલ કર્યા છે એના 2 ભાગમાં કટિંગ કરી દેવાનું છે। હવે આપણે બધા જ મુઠિયા આના અંદર ગોઠવી દેવાના છે। આવી રીતે બધા જ અંદર ગોઠવી દેવાના। આવી રીતે બધા મુઠિયા ગોઠવી અને આપણે ઢાંકી દેવાનું છે। 15 મિનિટ સુધી મુઠિયાને ઢાંકેલું જ રાખવાનું છે, પછી ખોલવાનું છે। 15 મિનિટ પછી મુઠિયા બરાબર બફાઈ જાય છે અને ચડી જાય છે આવી રીતે વરાળથી। આ બધા જ મુઠિયા ચડી ગયા છે। હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈશું।
બધા જ મુઠિયા કાઢીને પછી આપણે એને કટિંગ કરવાના છે. હવે આપણે આ જે મુઠિયા છે એને કટ કરી લઈશું. એને આવી રીતે ગોળ ગોળ કટ કરી લેવાના છે. હવે મુઠિયા વઘારવા માટે આપણે એક વાસણમાં તેલ લઈશું 100 ગ્રામ. તેલ ગરમ થાય એટલે રાઈ નાખવાની છે 2 ચમચી. રાઈ આપણે થોડી વધારે નાખવાની છે. રાઈ બરાબર ફૂટે પછી આપણે એના અંદર જીરું નાખવાનું છે 1 ચમચી. ગેસ આપણે એકદમ ધીમો કરી દેવાનું છે. હવે આપણે રાઈ બરાબર ફૂટી ગઈ છે. તલ 1 ચમચી નાખવાના છે. મીઠી લીમડીના પાન નાખવાના છે. હિંગ નાખવાની છે 1/2 ચમચી. હવે આપણા આ જે મુઠિયા છે એ નાખવાના છે અંદર. બધા મુઠિયા અંદર નાખીને પછી બરાબર મિક્સ કરવાના છે. તેને તાવેતાથી કરવાના છે કે તૂટી ના જાય. ધીમે ધીમે મિક્સ કરવાના અને અંદર વઘારમાં શેકી લેવાના છે. આવી રીતે બધા જ મુઠિયાને આપણે 5 મિનિટ સુધી શેકવાના છે. આ ચા ભેગા મુઠિયા સારા લાગે છે. હવે આપણા જે મુઠિયા છે એ શેકાઈ ગયા છે. હવે આપણે આ મુઠિયાને એક ડીશમાં કાઢીશું. આવી રીતે આવો કલર થાય ત્યાં સુધી આપણે મુઠિયાને શેકી લેવાના. તો આવા મુઠિયા થાય છે. આ મુઠિયા બનીને આપણા તૈયાર થઈ ગયા છે. જો મારી રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.